શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ડીઈઓ ડીપીઈઓ સાથે શિક્ષણ સમીક્ષા કરાઈ હતી। શાળા પ્રવેશોત્સવના ફીડબેક લેવામાં આવ્યો હતો તો ધોરણ 1 થી 12 માં ક્રોસ એનરોલમેન્ટ રેશિયો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં શાળા છોડનાર વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયો પર પણ ચર્ચા કરવામાં આવી તો દરેક બાળક પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે પણ શિક્ષણ મંત્રીએ આદેશ આપ્યો છે। 1 થી 12 ધોરણ સુધી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% હોવો જોઈએ એવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલું છે। 2030 સુધી આપણે આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું છે, એટલે શાળા પ્રવેશોત્સવ થયા પછી ખાસ કરીને બાળકોનું જે શિક્ષણ છે એ 1 થી 12 સુધી ચાલુ રહે। 1 થી 8 સુધી પ્રાથમિક શિક્ષણ જે છે એ એમનો મૂળભૂત અધિકાર છે અને સાથે સાથે 9, 10, 11, 12 માટે પણ અન્ય વિકલ્પો સાથે એમનું શિક્ષણ પૂર્ણ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। તો એ માટે અત્યારે શાળા પ્રવેશોત્સવ પછી જે બાળકો એનરોલ થયા છે અને જે ગત વર્ષના બાળકો છે એ શિક્ષણ ચાલુ રાખે। અગાઉના કોઈ બાળકો કોઈ સામાજિક આર્થિક પરિસ્થિતિ અથવા નૈસર્ગિક આપત્તિના લીધે શાળામાંથી અત્યારે ડ્રોપઆઉટ થયા હશે તો એ બાળકોના પણ વાલીઓ સાથે સંપર્ક કરી સમાજ આગેવાન અને એસએમસીની મદદ લઈને આ બાળકો પણ પુનઃ શાળામાં આવે એ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે અને